હેલો સ્ટુડન્ટ્સ, ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલના લાસ્ટ લેક્ચરમાં આપણે ટ્રાન્ઝિશનની વાત કરી હતી. બરાબર, ટ્રાન્ઝિશન એટલે શું? તો કે બે મોટર આપણી જે સિરીઝ કનેક્શન હોય એમાંથી આપણે પેરેલલ કનેક્શનમાં ચેન્જ કરીએ છીએ. તો એ આખી પ્રોસેસને આપણે શું કહેતા હતા? ટ્રાન્ઝિશન અથવા તો સંક્રમણ. પછી એની મેથડ જોઈ હતી. ટોટલ 3 મેથડ હતી. એક તો ઓપન સર્કિટ, બીજી શન્ટ, અને લાસ્ટ મેથડ આપણે જોવાની બાકી હતી કે જે હતું બ્રિજ ટ્રાન્ઝિશન. બરાબર છે. હવે બ્રિજ ટ્રાન્ઝિશન છે, આજે આપણે બ્રિજ ટ્રાન્ઝિશનની વાત કરશું. બ્રિજ ટ્રાન્ઝિશનની વાત કરીએ તો એની અંદર ઓપન સર્કિટની અંદર જેમ આપણે એક મોટરને સપ્લાયમાંથી કટ ઓફ કરતા હતા એવી કટ ઓફ કરવાની કોઈ જરૂર હોતી નથી. બરાબર છે. શું થાય છે? તો કે સ્ટાર્ટિંગમાં બે મોટર છે, બરાબર, એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ હશે, પણ બે અલગ અલગ યુનિટ હશે ને દરેક સાથે એક સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ એકબીજા સાથે કનેક્ટેડ હશે. બરાબર છે, જે તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો. બરાબર, આ આખા બે યુનિટ છે. આ તમારો મોટર 1નો આર્મેચર, ફિલ્ડ, પછી એની સાથે એક આખું રેઝિસ્ટન્સનો યુનિટ કનેક્ટેડ છે. એવી જ રીતે અહીંયાથી આ લિંક થ્રુ થઈ આ આખું મોટર 2નો યુનિટ છે. બરાબર, ખ્યાલ આવ્યો? આ મોટર 1નો યુનિટ આટલો અને અહીંયાથી આટલો એ છે એ તમારો મોટર 2નો યુનિટ. એટલે બેનો અલગ અલગ સેપરેટ યુનિટ આપેલો છે. બરાબર, હવે આપણે શું કરવાનું છે? તો કે ટ્રાન્ઝિશન કરવાનું છે. શેમાંથી? તો કે અત્યારે તો આખી સર્કિટ કેવી છે? સિરીઝ છે. તમે જોઈ શકો છો અહીંયાથી આવ્યું આવી રીતે. અહીંયા આ આખો સર્કિટનો પાથ છે કે જે બંને મોટર એકબીજા સાથે શેમાં કનેક્ટેડ છે? સિરીઝમાં કનેક્ટેડ છે. હવે આપણે એને કન્વર્ટ કરવી છે પેરેલલમાં. તો હવે કરવાનું શું છે? તો કે તમારી જે આ લિંક છે, બરાબર, અથવા તો તમે ગમે તે કહી શકો છો. બરાબર, લિંક છે એની પોઝિશન અત્યારે કેવી છે? તો કે આ પોઈન્ટ એ અને આ પોઈન્ટ એ ડેશ અત્યારે આ પોઝિશનમાં છે. આ લિંકને એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં, એટલે કે આ દિશામાં 90 ડિગ્રી જેટલું ફેરવવાનું છે. બરાબર, શું કરવાનું છે? આ લિંક કે જે અત્યારે એ ડેશ પોઝિશનમાં છે, બરાબર, એ ડેશ પોઝિશનમાં છે, એને 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન, એટલે કે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફેરવવાનું છે. તો આ લિંકની પોઝિશન ક્યાં આવે? હવે જો અહીંયાથી આપણે 90 ડિગ્રી ફેરવીએ એટલે આટલું આવશે. તો આ લિંકની હવે નવી પોઝિશન શું થઈ ગઈ? તો કે બી ડેશ. ખ્યાલ આવી ગયો? હવે આ કરતી વખતે આપણે શું કરશું? તો કે એક રેઝિસ્ટન્સ છે, અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, એને આપણે પરમનન્ટલી સર્કિટમાં નાખશું. બરાબર, અને સપ્લાયમાંથી પોઝિટિવ અને નેગેટિવ આવી રીતે એને સપ્લાય આપી દઈશું. લાસ્ટમાં શું કરવાનું છે? લાસ્ટ સ્ટેપમાં આ લિંકને કાઢી નાખવાની છે. તો હવે તમે જુઓ, અને ધીમે ધીમે અત્યારે સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ આપણો સર્કિટમાં છે. જેમ જેમ આપણી મોટર સ્પીડ ગેધર કરશે એમ આપણે ધીમે ધીમે આ રેઝિસ્ટન્સને પણ શું કરશું? સર્કિટમાંથી બાયપાસ કરી નાખશું. બરાબર, એટલે શું થશે? તો કે એના કારણે આપણી મોટરને પૂરતો, એટલે કે સફિશિયન્ટ ફૂલ રેટેડ વોલ્ટેજ મળશે અને એની સ્પીડ શું થઈ જશે? રેટેડ. બરાબર, તો આ રીતે બ્રિજ ટ્રાન્ઝિશન હતું. ફક્ત એક જ સ્ટેપમાં પૂરું થઈ જાય છે. બીજું કે આની અંદર સપ્લાય કટ કરવાનો આવતો નથી. એટલે કે તમારું ટોર્ક છે એ એકદમ કોન્સ્ટન્ટ રહેશે, ફ્લક્ચ્યુએટિંગ હશે નહીં, અને તમારી મોટરને શું છે? જર્ક આવશે નહીં. બરાબર, એકદમ સ્મૂથ ઓપરેશન હશે. બરાબર, તો બ્રિજ ટ્રાન્ઝિશનમાં આટલું જ હતું. હવે આગળ આપણું ટ્રાન્ઝિશન પૂરું થઈ ગયું. હવે એક બીજો ટૉપિક છે કે જે મેટાડાઇન કંટ્રોલ કરીને એક ટૉપિક છે. બરાબર, મેટાડાઇન કંટ્રોલ છે એ આપણી બુકમાં 2 મોટર માટે આપેલું છે. હવે આપણે સિરીઝ પેરેલલ કંટ્રોલ જોયું. એમાં એક વસ્તુ જોઈ હતી કે આપણે જ્યારે પણ આપણે સિરીઝમાંથી પેરેલલમાં ચેન્જ કરીએ છીએ ત્યારે એની અંદર એક રેઝિસ્ટન્સ આવે છે, સ્ટાર્ટિંગ રેઝિસ્ટન્સ કે રિઓસ્ટેટ. બરાબર, એની અંદર કરંટ પાસ થશે તો શું થશે? શક્તિનો વ્યય થશે. બરાબર, એટલે કે એનર્જી લોસ થશે. હવે આ એક આપણા માટે ગેરફાયદો કહી શકાય કે એનર્જી લોસ થાય એ આપણે પોસાય નહીં. તો આ એનર્જી લોસ ન થાય એના માટે જે સિસ્ટમ કે કંટ્રોલ ડેવલપ કર્યું એનું નામ શું છે? તો કે મેટાડાઇન કંટ્રોલ. બરાબર છે. હવે આમાં જો મેટાડાઇન, આમાં શક્તિનો ક્ષય મેટાડાઇન નિયંત્રણ પદ્ધતિમાં થતો નથી. હવે આ પ્રકારની આપણી જે કંટ્રોલ મેથડ છે એની અંદર શું થશે? સ્ટાર્ટિંગ, પછી એક્સેલરેશન અને સ્પીડ કંટ્રોલ બહુ ઇઝીલી થઈ શકે છે આ મેથડથી. બરાબર, પ્લસ આની અંદર બીજું શું છે? તો કે જો તમને મોટરની અંદર રિવર્સ ડિરેક્શન, એટલે કે ઉલટી દિશામાં ચલાવવી હોય તો પણ તમે ચલાવી શકો છો. બરાબર, હવે શું થાય? તો કે ટ્રેક્શન મોટર છે માટેના મેટાડાઇન નિયંત્રણ બદલતા વોલ્ટેજ પર અચળ પ્રવાહ આપે છે. એનો મતલબ શું થયો? કે સપોઝ કે તમારો સપ્લાય વોલ્ટેજ ફ્લક્ચ્યુએટિંગ હશે તો પણ મેટાડાઇન કંટ્રોલ છે એ સપ્લાય કેવો આપશે? આઉટપુટ કેવું હશે? એનું આઉટપુટ છે એ કેવું હશે? કોન્સ્ટન્ટ કરંટ હશે. બરાબર, તો એના કારણે શું થશે? તો કે આપણી ગતિનું, એટલે કે સ્પીડ કંટ્રોલ કેવું થશે? ખૂબ જ ઇઝી થશે, અને આપણે કોન્સ્ટન્ટ કરંટ મળતો રહેશે તો આપણને મોટરની અંદર જર્ક પણ આવશે નહીં. બરાબર,
પછી મેટાડાઇન કંટ્રોલ મેથડ એટલે કે સિસ્ટમ છે, એની અંદર એક મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ તમે કહી શકો, બરાબર, સાધન કે ઇન્સ્ટ્રુમેન્ટ, એનું મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું નામ શું છે? મેટાડાઇન કન્વર્ટર, બરાબર. એની અંદર શું થાય તો કે એક સરખા વોલ્ટેજ અને બદલતા પ્રવાહના પરિચલન કરે છે. એનો મતલબ શું થયો કે એને તમે સપ્લાય વોલ્ટેજ કેવો આપો છો? કોન્સ્ટન્ટ, પણ એનો ઓપરેશન શેના ઉપર થાય છે? ફ્લક્ચ્યુએટિંગ કરંટ, બરાબર છે. ખ્યાલ આવ્યો? શેના ઉપર? તો કે મેટાડાઇન નિયંત્રણ પદ્ધતિ છે, એની અંદર એક મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ છે કે સાધન છે જેનું નામ શું છે? મેટાડાઇન કન્વર્ટર. કેવું ઇન્સ્ટ્રુમેન્ટ છે? તો કે એક સરખા વોલ્ટેજ અને બદલતા પ્રવાહ ઉપર કામ કરે છે, બરાબર. તો આ રીતે, બરાબર, તો આ રીતે એ શું કરે છે? તો કે આના કારણે શું થશે? તો કે ભારને એક સરખો એટલે કે લોડને એક સરખો પ્રવાહ મળશે અને બદલતા વોલ્ટેજનો પુરવઠો પૂરો પાડે છે. એટલે કે વેરિયેબલ વોલ્ટેજ અને કોન્સ્ટન્ટ કરંટ આ વસ્તુ લોડ સુધી પ્રોવાઈડ કરે છે. હવે એના કારણે શું થશે? તો કે જે ટ્રેક્ટિવ ફોર્સ ઉત્પન્ન થતું હતું એ પણ કેવું હશે? એક સરખું. એમાં કોઈ પણ જાતના ફ્લક્ચ્યુએશન્સ આવશે નહીં, બરાબર છે. હવે આ જે સિસ્ટમ છે એ બાકીની સિસ્ટમ જે કંટ્રોલ સિસ્ટમ્સ છે એની કમ્પેરિઝનમાં ખૂબ જ સરળ છે, બરાબર, એટલે મોટે પાયાનો ઉપયોગ થાય છે. હવે મેટાડાઇન કંટ્રોલ સિસ્ટમ છે એ બેઝિકલી ડીસી ટ્રાન્સફોર્મર જેવું કામ કરે છે. તમે કહી શકો કે ડીસી ટ્રાન્સફોર્મર છે. હવે એનું કન્સ્ટ્રક્શન છે એ તમારે ફિગરમાં અહીંયા દર્શાવેલું છે. આની અંદર તમારું આર્મેચર છે એ 2 પોલ માટે ડિઝાઇન કરેલું છે, બરાબર છે. જ્યારે યોક છે એની અંદર 4 પોલ આપેલા છે અને 4 બ્રશ, એવી અરેન્જમેન્ટ છે. અહીંયા તમને 4 બ્રશ જોઈ શકો છો, A, B, C અને D. હવે અહીંયા A અને B ની વચ્ચે જે છે એ તમે શું આપો છો? એને સપ્લાય આપો છો. કયો? તો કે કોન્સ્ટન્ટ વોલ્ટેજનો સપ્લાય આપો છો. જ્યારે એટલે કે ઇનપુટ તમારો શું થયું? તો કે વોલ્ટેજ કેવો રહેશે? તમારો કોન્સ્ટન્ટ રહેશે અને કરંટ છે એ લોડ પ્રમાણે શું થશે? વેરિયેબલ હશે, બરાબર, બરાબર. ઇનપુટમાંથી જે તમે સપ્લાય આપો છો એમાં વોલ્ટેજ કેવો છે? કોન્સ્ટન્ટ, અને એ ઓટોમેટિકલી કરંટ કેવો હશે? વેરિયેબલ. જ્યારે તમને CD બ્રશ છે, આ જે બ્રશ આપેલું છે C અને D, એ બે બ્રશ વચ્ચે શું મળે છે? તો કે કોન્સ્ટન્ટ કરંટ અને વેરિયેબલ સપ્લાય. એટલે બેઝિકલી તમારું મેટાડાઇન કંટ્રોલર શું કરે છે? તો કે તમે એમ કહી શકો કે મેટાડાઇન કંટ્રોલ બીજું કાંઈ નથી કરતું. તમે ધારો સપોઝ કે આપણું મેટાડાઇન કંટ્રોલ છે, અહીંયાથી તમે એને સપ્લાય આપો છો, તો અહીંયા તમારો વોલ્ટેજ કેવો છે? કોન્સ્ટન્ટ છે અને કરંટ કેવો છે? વેરી કરે છે, બરાબર, વધઘટ થઈ શકે છે. અને આઉટપુટમાં તમને શું મળે છે? તો કે વોલ્ટેજ હવે કેવો થશે? વધઘટ થઈ શકશે, પણ કરંટ કેવો રહેશે? કોન્સ્ટન્ટ, બરાબર. અને કરંટ કોન્સ્ટન્ટ રહેશે તો આપણને ટોર્કમાં વધારે ફ્લક્ચ્યુએશન્સ આવશે નહીં, અને ફ્લક્ચ્યુએશન્સ આવશે નહીં તો આપણું મોટરનું ઓપરેશન કેવું હશે? એકદમ સ્મૂથ, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ તો કે મેટાડાઇન કન્વર્ટરમાં 2 ધ્રુવ માટેનું ડીસી આર્મેચરમાં કેટલા? 2 પોલ છે, અને જ્યારે યોક છે એની અંદર 4 પોલ હોય છે અને 4 બ્રશ હોય છે, જે આકૃતિમાં જોયેલા છે. હવે શું થાય છે? તો કે બ્રશ A અને B વચ્ચે અચળ વોલ્ટેજ આપવામાં આવે છે. મેં તમને કીધું એ પ્રમાણે કે બ્રશ A અને B, એટલે આ બ્રશ A છે એટલે કે અહીંયા, અને બ્રશ B, એની વચ્ચે કોન્સ્ટન્ટ વોલ્ટેજનો સપ્લાય આપવામાં આવે છે. એના કારણે શું થશે? આ સર્કિટમાં I1 એમ્પિયરનો કરંટ ફ્લો થશે, બરાબર. હવે કરંટ ફ્લો થશે એટલે ઓટોમેટિકલી ફ્લક્સ તો પ્રોડ્યુસ થશે જ, બરાબર છે. એ ફ્લક્સ ઉત્પન્ન થશે એને તમે શું કહેશો? ∅1. શું કામ? તો કે I1 કરંટ પ્રોડ્યુસ કરે છે એટલે, બરાબર. હવે એ ફ્લક્સ છે એને આપણે શું કહેશું? તો કે પ્રાઇમરી ફ્લક્સ કહેવાય, બરાબર, પ્રાથમિક ફ્લક્સ તમે કહી શકો છો. હવે શું થાય? તો કે આ ફ્લક્સ છે એ તમારે C અને D એટલે કે આ કોઇલ સાથે લિંક કરીને પણ એક EMF પ્રોડ્યુસ કરશે કે જેનું નામ શું છે? E2, બરાબર. યાદ શું રાખવાનું છે? તો કે આપણે A અને B વચ્ચે શું આપ્યું હતું? કોન્સ્ટન્ટ સપ્લાય આપ્યો, જેના કારણે કેટલો પ્રવાહ પસાર થયો? I1 જેટલો પ્રવાહ પસાર થયો, બરાબર. I1 ના કારણે શું ઉત્પન્ન થયું? તો કે ∅1 ફ્લક્સ થયું. હવે એ ∅1 ફ્લક્સ કોની હારે લિંક થયું? તો કે C અને D સાથે, બરાબર. અને C અને D, એના કારણે C અને D ઉપર શું ઉત્પન્ન કરશે? EMF. કયું? તો કે E2, બરાબર. હવે આપણી પાસે E2 છે, અહીંયા પણ આપણું શું થશે? કરંટ ફ્લો થશે. E2 છે અને અહીંયા ક્લોઝ સર્કિટ છે તો એમાંથી કરંટ ફ્લો થશે. એ કરંટ છે I2, બરાબર. હવે I2 ના કારણે પાછો શું આવશે? તો કે ∅2 ફ્લક્સ ઉત્પન્ન થશે. આમ 2 ફ્લક્સ ઉત્પન્ન થયા, ∅1 અને ∅2. હવે શું થાય? તો કે આ જે ફ્લક્સ ∅2 છે એ શું કરશે? તો કે AB ની
અહીંયા એટલે સપોઝ કે સેમ વસ્તુ થઈ શકે. કઈ રીતે? તો કે અહીંયા I2 છે એના કારણે phi2 આવ્યું અને phi2 છે એ અહીંયા લિંક થશે અને એના કારણે E1 પાછો ઉત્પન્ન કરી શકે છે. અને સપ્લાય વોલ્ટેજ સપોઝ કે આપણે એને આપી દઈએ V1, બરાબર. આપણો સપ્લાય વોલ્ટેજ કેટલો હતો? V1. એટલે કે E1 છે એ A અને B વચ્ચે ઇન્ડ્યુસ થતું EMF છે, જ્યારે E2 છે એ C અને D વચ્ચે ઇન્ડ્યુસ થતું EMF છે, બરાબર. હવે અહીંયા બે ઇક્વેશન આપેલા છે કે E1 છે એ કોના કારણે ઉત્પન્ન થાય છે? I2ના કારણે. અને E2 છે એ કોના કારણે ઉત્પન્ન થાય છે? I1ના કારણે. એ યાદ રાખવાનું છે, બરાબર. હવે અહીંયા K છે એ કોન્સ્ટન્ટ છે, બરાબર. હવે શું થાય? તો કે આના ઉપરથી આપણને ખ્યાલ શું આવે? તો કે જો E1 અચળ હોય તો I2 અચળ રહે છે, બરાબર. એટલે કે તેથી જ્યારે ભારનો અવરોધ બદલાય છે, એટલે કે લોડ રેઝિસ્ટન્સ છે એ ચેન્જ થાય છે, ત્યારે I2 અચળ રહે છે ને E2ની કિંમત અવરોધના પ્રમાણમાં બદલાય છે. એટલે કોણ ચેન્જ થાય? E2 ચેન્જ થશે, બરાબર. E1માં કોઈ ચેન્જ થશે નહીં. હવે મેઇન વસ્તુ શું યાદ રાખવાની છે કે મેટાડાઇન કન્વર્ટર જે છે એ AB બ્રશની ધરી પર મોટર તરીકે અને CDમાં જનરેટર તરીકે કામ કરે છે. એટલે કે ધ્યાન એટલું રાખવાનું છે કે અહીંયા A અને B વચ્ચે કેની તરીકે? મોટર તરીકે કામ કરે છે, બરાબર. જ્યારે C અને D વચ્ચે, એટલે કે અહીંયા C અને D વચ્ચે એઝ એ જનરેટર કામ કરે છે, બરાબર. તો આ રીતે આપણું મેટાડાઇન કન્વર્ટર જોવાનું હતું. આ મેટાડાઇન કન્વર્ટર શું કરશે? તો કે બ્રશ ABની ધરી પર મોટર તરીકે, બરાબર, અહીંયા એઝ એ મોટર હશે અને C અને Dમાં એઝ એ જનરેટર કામ કરે છે, બરાબર. હવે એનું કામ શું છે? તો કે કોન્સ્ટન્ટ DC વોલ્ટેજ અને વેરિયેબલ કરંટ, બરાબર. કોન્સ્ટન્ટ DC વોલ્ટેજ અને વેરિયેબલ કરંટને શેમાં? તો કે વેરિયેબલ DC વોલ્ટેજમાં ફેરવે છે, બરાબર. એનો મતલબ શું થયો? કે તમે અહીંયા કોન્સ્ટન્ટ વોલ્ટેજ આપો છો અહીંયાથી, બરાબર. A અને B અને C અને D વચ્ચે તમે વેરિયેબલ વોલ્ટેજ મેળવો છો, બરાબર. તો આ રીતે મેટાડાઇન કન્વર્ટર હતું. થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ ધ્યાનથી એકવાર વિડીયો જોજો અને પછી ધ્યાનથી વાંચજો તો ખ્યાલ આવી જશે, બરાબર. અને મેટાડાઇન કન્વર્ટરનું હજી ઓપરેશન પણ પાછળ આપેલું છે, પણ એ નહીં કરો તો ચાલશે.